ગુડ મોર્નિંગ બાળકો. આજે પણ એકડી ગમ્મત કરીએ. કેટલીથી 1 થી 30 સુધીમાં. કેટલી? 1 થી 30 સુધીમાં. ફરી એકવાર આપણે એકડી લખી દઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 28 29 અને 30. હવે આજે બેનો એકમ લઈએ, મતલબ બેની સંખ્યા સાથે ગમ્મત કરીએ અને નવું શીખીએ. કેટલા સરવાળા થાય, કેટલી સંખ્યા મળે છે, કેટલી સંખ્યા અલગ તારવીએ છીએ. 1 થી 30 સુધીમાં કેટલી સંખ્યામાં બેનો અંક આવે છે તે પણ જાણીએ. તો 1 થી 10 સુધીમાં 1 2 3 4 5 6 7 8 9 અને 10, એટલે એક જ સંખ્યા આવે છે જે 2 છે. એક સંખ્યા આપણે અહીંયા અલગ લખીશું. ચલો હવે એ જ રીતે 11ની લાઈનમાં જોઈએ તો 11 9 2 12, 12માં બગડો આવે એટલે આ સંખ્યા આવે. પછી 13, પછી 14, પછી 15, પછી આવે 16, પછી 1 મિનિટ આ 16, પછી આવે 17, પછી આવે 18, પછી આવે 20. 20માં બેનો અંક આવી ગયો એટલે અહીંયા કેટલી સંખ્યા આવે? 2. તો કઈ બાળકો 11 થી લઈને 20 સુધીમાં કઈ સંખ્યા આવે? તો એક તો આવે 12 અને બીજી કઈ આવે બાળકો? બીજી આવે 20. કઈ આવે? 20. એ જ રીતે 1 થી 10માં કેટલી આવે? 1. 11 થી 20માં બાળકો કેટલી આવે? 2. એ જ રીતે હવે આપણે 21ની લાઈન જોઈએ. તો 21મી લાઈનમાં સૌ પ્રથમ આવે 21. તો 21 તો આવી જ જાય એટલે એમાં 2 આવે એટલે તો એક આ આવે. બીજી આવે 22, તો ત્રીજી આવે 23, ચોથી આવે 24, પાંચમી 25, છઠ્ઠી 26, પછી 27, પછી 28, પછી 29, પછી 30. 30 ન આવે, મતલબ 21 થી લઈને 29 સુધી ટોટલી સંખ્યા આવી જાય. કેટલી સુધી? 29 સુધી. એટલે બધી સંખ્યા આપણે અહીંયા લખવી પડશે. તો 22 પછી જેમાં 2નો અંક આવે છે એટલા માટે આવી જાય. તો 22 પછી આવે 23, પછી આવે 24, પછી આવે 25, પછી આવે 26, પછી આવે 27, પછી આવે 28, પછી આવે 29 અને 30 તો ન આવે એટલે પહેલાં સંખ્યા ગણી લઈએ. તો આ 1, આ 2, પછી આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9. કેટલી સંખ્યા? 3 થઈ 9. કેટલી? 9. 21 થી લઈને કેટલી? 29 સુધી કેટલી સંખ્યા થાય? 9. કેટલા? કયા અંકની? 2 અંકની. કયા અંકની? 2 અંકની. 1 થી 10 સુધીમાં એક સંખ્યા થઈ જેની 2, અને 11 થી 20 સુધીમાં 2 સંખ્યા જેમાં આવે છે 12 અને 20 બરાબર 2. અને ત્રીજી લાઈનમાં ટોટલ કેટલી સંખ્યા થઈ? 3. તો એ સંખ્યા હવે કુલ ટોટલ અહીંયા લખેલી છે. તો આપણે 1 થી 30 સુધીમાં 2 અંક આવે, મતલબ 2 આવે એવી કેટલી સંખ્યા થાય તે આપણે ગણીએ. તો એ રીતે આપણે અહીંયા ગણવા માટે સંખ્યા લખીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. કેટલી સંખ્યા થઈ ટોટલ? 12. કેટલી થઈ બાળકો? 12. તો ફરી આપણે એકવાર સરવાળું કરીને કમ્પ્લીટ સંખ્યા મેળવી લઈએ. તો 9 સૌ પ્રથમ, પછી 2 અને પછી આવે 1. કેટલી? 1. આ 9 તો હતી એક્સ્ટ્રા 1 અને 2 બીજા નંબર. ત્રીજા નંબરમાં 1. 9 પછી આવે 9 પછી કેટલા આવે બાળકો? 10 અને 11. 11 ને 1 12. કેટલી સંખ્યા થઈ? 12. કેટલી? 12. તો એ લખવાનું આપણે કે 1 થી 30 સુધીમાં 2 અંક ધરાવતી, મતલબ 2 અંક હોય તેવી સંખ્યાનું કુલ ટોટલ કેટલી સંખ્યા આવે? કેટલી આવે? 12. કેટલી આવે? 12. એવી જ રીતે તમે અલગ અલગ સંખ્યા લઈ 1 થી 30 સુધીમાં અલગ અલગ સંખ્યા લઈ
તેમની કુલ કેટલી સંખ્યા આવે તે અહીંયા લખી પણ શકો છો અને તે સંખ્યાને ઓળખી પણ શકો છો. અને 1 થી 10 સુધીમાં કેટલી સંખ્યા આવે તે અંદાજિત અહીંયા ગણીને ટોટલ અહીંયા સંખ્યા પણ લખી શકાય. તો આપણે ટોટલ અહીંયા લખી હોય એમાં જો કોઈ સંખ્યા રહી ગઈ હોય તો અહીંયા જે લખી હોય તેનો સરવાળો કરીએ તો આ સંખ્યા અને એ સંખ્યાનો સરવાળો ટોટલ મળી જાય તો તમારી સંખ્યા કમ્પ્લીટ સાચી કહેવાય. કેવી કહેવાય? કમ્પ્લીટ સાચી. તો આપણે અહીંયાથી ગણીને લખીએ ઊભી લાઈનમાં જે આ રીતે જે સંખ્યા લખીએ નીચે તેનો સરવાળો કરવાથી પણ સંખ્યા મળી જાય. અને અલગ તારવીએ જો એમાં કોઈ સંખ્યા રહી જાય બાકી લખવાની અહીંયા તો પણ અહીંયાનો સંખ્યાનો સરવાળો અને અહીંયા સંખ્યાનો સરવાળો જો ટોટલ મેચ થઈ જાય તો સેમ સંખ્યા હોય. જો ના થાય તો અહીંયાથી આપણે જોઈ શકીએ અને ટીક કરી શકીએ કે આ સંખ્યા બાકી છે. આ રીતે તમે બધી રીતે તમે સંખ્યાની ઓળખી શકો અને સંખ્યા પારખી શકો અને અંદાજ મતલબ ટોટલ કાઉન્ટ કરીને પણ સંખ્યા જોઈ શકો કે આ સંખ્યામાં આટલી સંખ્યા આવે છે. અને જો આ પ્રેક્ટિકલ લખીને તમે પણ આ રીતે પ્રેક્ટિસ કરો રેગ્યુલર ડેલી તો તમે મતલબ ગણિત લાઈનમાં થોડા એવા સારા એવા માર્ક્સથી પાસ થઈ શકો અને સારા એવા ગુણ લાવી શકો અને તમારું પોતાનામાં ગણતરી કરવાની પણ સારી એવી કળા તમારામાં થાય. તો એ જ રીતે આ વિડીયો કેવો લાગ્યો બાળકો તે અમને કહેજો અને જણાવજો અને શેર કરજો અને ગમે તો આ વિડીયો લાઈક કરજો. અને તમારા મિત્રો જેમને ગણિતના સબ્જેક્ટમાં વીકનેસ પડતી હોય મતલબ પ્રોબ્લેમ થતો હોય તો તમે તેને આ વિડીયો શેર કરજો. ઓકે, ધન્યવાદ.